Hello and welcome to Health Mantra. I am Dr. Priya Jain. I am Dr. Hardik Soni. આજે આપણી સાથે એક ખૂબ જ યંગ ગેસ્ટ છે જેમની એજ છે જસ્ટ 92 years. યસ યુ હર્ડ મી રાઈટ. આપણી સાથે છે આજે BN દસ્તુર સર. He is a management and marketing consultant and trainer with over 64 years of experience. એટલે કે અમારી combined age કરતાં પણ વધારે experience છે એમને. He is a regular columnist with reputed newspapers and an author of more than 160 books on management, self-help, healthcare, humor, Sufism, athletics, marketing. He is also the editor of Medicraft and Revolution in Management. He is a recipient of Merit Awards from Stanford University, USA, Arizona State University, USA, Association of Business Communicators of India, and Gujarati Sahitya Parishad. યસ, અને BN દસ્તુર સર એ એક પારસી કમ્યુનિટીથી બિલોંગ કરે છે. અને પારસી કમ્યુનિટી વિશે બધાને ખબર હશે કે જેટલા પણ ફેમસ પર્સનાલિટીઝ છે ઇન્ડિયામાં, જેમ કે અગર આપણે ટાટા ગ્રુપની વાત કરીએ, ગોદરેજ ગ્રુપની વાત કરીએ, વાડિયા ગ્રુપની વાત કરીએ, સેમ માનેકશો વિશે વાત કરીએ, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હોમી બાબા વિશે વાત કરીએ, તો એ બધાએ ઇન્ડિયામાં ખૂબ જ સારું કન્ટ્રીબ્યુટ કર્યું છે. અને સર એ જ કમ્યુનિટીને બિલોંગ કરે છે. તો આપણે સર જોડેથી આજે બહુ બધી ઇન્ફોર્મેશન લેવાના છીએ. હેલો સર, વેલકમ ટુ હેલ્થ મંત્ર. હેલો સર. સર, એટલું સારું લાગે છે કે આજે આટલી મોટી ઓપોર્ચ્યુનિટી અમને મળી છે કે તમારી સાથે આવી રીતે ચર્ચા કરવાનો મોકો મળ્યો છે અમને. મારા ઇન્ટ્રોડક્શનમાં એ કહેવાનું ભૂલી ગયા કે હું BScમાં 4 ને બદલે 5 વર્ષ લીધા હતા. 33% માર્ક્સે પાસ થયો હતો. એ તમે કહ્યું નહીં. સર, ડેફિનેટલી ઇન્ટ્રોડક્શનમાં તમે કીધું એ તો નહીં સર, બટ ઘણું બધું છે તમારા અચીવમેન્ટ્સમાં કે જે ચોક્કસ ઇન્ટ્રોડક્શનમાં હું મિસ કરી ચૂકી હોઈશ. બટ આજે તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો છે તો તમારા ઘણા બધા ઇન્સાઇટ્સ આજે અમે જાણવા માંગીશું અને અમારા ઓડિયન્સ સુધી પહોંચાડવા માંગીશું. તો સર, જેમ પારસી કમ્યુનિટી વિશે વાત થઈ, તો પારસી કમ્યુનિટી ઇઝ અ વેરી સ્મોલ બટ વાઇબ્રન્ટ કમ્યુનિટી. બહુ જ સાંભળ્યું છે આ કમ્યુનિટી વિશે અને બહુ મેજર સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન છે આ કમ્યુનિટીનું ઇન આર કન્ટ્રી. તો તમારા ઇન્સાઇટ્સ જાણવા માંગીશ કે આ કમ્યુનિટી વિશે થોડુંક બતાવો અમારા ઓડિયન્સને, એન્ડ હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ ફ્રોમ અધર કમ્યુનિટીઝ? સૌથી પહેલાં ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર કોમ્યુનિટી ઇન ધ મેટર ઓફ નંબર્સ. અમે ફક્ત 53,000 છીએ. 125 વર્ષમાં 53,000 માણસનો સ્ટેટસ એક જાડા માણસના સ્ટેટસ જેવો હોય કે જે લડી બી નહીં શકે ને ભાગી બી નહીં શકે, એટલે ફક્ત ધસી શકું કે અમારા ત્યાંથી શરૂ થાય છે કે ભાઈ જ્યારે અહીંયા આવ્યા ત્યારે બહુ જ ઓછી સંખ્યામાં આપે. પણ અમારે ત્યાં there are certain basic principles કે ફોર એક્ઝામ્પલ અમારો રિલિજન છે એનો બેઝિસ છે સારા વિચાર, સારી વાણી અને સારું વર્તન. એટલે ગીતામાં પણ લખ્યું છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. સારા વિચાર, સારી વાણી અને સારું વર્તન. બીજું એક અમારે ત્યાં પ્રિન્સિપલ છે કે તમે કંઈ પણ કરવાની છૂટ છે, એક્સેપ્ટ ગેરકાયદેસર નહીં, અસામાજિક નહીં અને હાનિકારક નહીં, સિવાય કંઈ પણ કરવાની છૂટ છે. એટલે અમારા બાળકો છે ને એ ક્રિએટિવલી જ મોટા થતા હોય છે. એની ક્રિએટિવિટીની વચ્ચે અમે કોઈ જાતનું માથું મારતા નથી. અને તમે જુઓ કે એવું કોઈ ફીલ્ડ નથી રહ્યું કે જેમાં પારસીઓનું કોન્ટ્રીબ્યુશન, અને સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન જેની લોકોને ખબર નથી કે આખી નાની કોમમાંથી આર્મ ફોર્સિસમાં 4 ચીફ આવ્યા છે. 3 ને બદલે 4, કારણ કે એરફોર્સમાં 2 હતા, એક નેવીમાં અને એક આર્મીમાં. એનું કારણ ફક્ત આ જ છે કે કંઈ ખોટું કરવાનું નહીં, ગેરકાયદેસર કરવાનું નહીં, અને જે કંઈ મગજમાં આવે એ કરવાનું. કે અમારે ત્યાં કે પેરેન્ટો બી આપણે કેરેક્ટર નથી કે તું ડૉક્ટર થા, કે તું એન્જિનિયર થા, અને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થા, તારે જે કરવું એ કર, એકાદ વસ્તુ નહીં કરવાય. આઈ થિંક દેટ ઇઝ ધ બેઝિસ ઓફ અવર સક્સેસ હિયર. પછી પેલી દૂધમાં ખાંડ વળી જાય બધું એ ખબર. 1500 વર્ષની વાત પર ખાંડ હતી કે નહીં દુનિયામાં કેટલી પણ ખબર નથી, પણ લોકો વાતો કરે છે ને સારી વાત છે એટલે સાંભળવાની મજા આવે. રાઈટ. અચ્છા સર, ઇવન પારસી પેરેન્ટિંગ આ વિશે પણ સર જાણવા માંગીશું તમારાથી કે તમારા શું વ્યૂઝ છે, શું થોટ્સ છે કે કઈ રીતની પેરેન્ટિંગ હોવી જોઈએ,
પારસી પેરેન્ટિંગની વાત કરું ને તો બે તમને કીધું એમ કે બાળકો પાસેથી અમે કઈ અપેક્ષા રાખતા નથી અને વી ડુ નોટ ટેક અવર ચિલ્ડ્રન એઝ એન ઇન્વેસ્ટમેન્ટ. બરાબર? એટલે જ્યારે એ મોટું થાય ત્યારે અમે એની પાસે કંઈ એક્સપેક્ટ કરતા નથી. જ્યારે નાનું હોય ત્યારે there are certain basic habits જે અમે છોકરાઓમાં ઇન્કલ્કેટ કરી દઈએ છીએ. સૌથી મોટી હેબિટ એ છે કે જ્યારે ઘરની બહાર કોઈ પણ જાય ત્યારે બધાને મળી ભેટીને જવાનો વાત છે. એ બાળક નાનેથી જ જુએ છે. સવારે એ 6 વાગે ઉઠે નહીં, એની મમ્મી જે કદાચ ઠોકી દીધી હોય હા પણ કેવું તારી રિક્ષા આવવાની છે, બટ બચ્ચાને ખબર છે કે જ્યારે હું બહાર જઈશ ત્યારે મમ્મી એને ગુડ બાય કિસ કરવાની જ છે. એટલે એને કોઈ જાતનું એમ થતું નથી કે મારી બા મને પ્રેમ કરશે કે નહીં કરશે. પ્રેમ તો હોય જ. બીજી એક વસ્તુ અમે કહીએ છીએ કે બાળકોને પહેલાથી સમજાવીએ છીએ કે તમે જે ખાઓ છો પીઓ છો એની અંદર બાપાનો ને માનો પરસેરામાંથી લોહી નીકળતું હોય છે. એટલે એક બીજો રિવાજ એ છે કે જ્યારે જમવા બેસીએ ને ત્યારે બાળકે થેન્ક યુ મમ્મી, થેન્ક યુ ડેડી કેવું સોર્ટ ઓફ કમ્પલસરી છે. બીજી પણ વસ્તુ નાનેથી કરીએ છીએ કે એવરીબડી આજે આખા દિવસમાં સારામાં સારું શું થયું, ખરાબ તો થતું જો એની વાત નહીં, સારામાં સારું શું કર્યું એનું તો મારે ડિસ્ક્રિપ્શન આપવાનું હોય છે. જે બાળક છે એને ખબર છે કે રાતના એને રિમાન્ડ પર લેવા છે કે સારું શું કર્યું એ શોધી ખોડીને પણ સારું કરવાની ટ્રાય કરશે. બોલો. રાઈટ. અને ત્રીજી વસ્તુ અમે એમ કહીએ છીએ કે આખી દુનિયા ભલે ઊંધી થઈ જતી હોય જૂઠું બોલવાની મનાઈ છે. ઇનફેક્ટ જૂઠું શું છે એની બાળકને ખબર જ નથી પડતી. કારણ કે જે તો જૂઠું બોલતું નથી. એમ નહીં કે મારે આઈસ્ક્રીમ ખાવું છે તો એમ ના કે આપણે સાંજે ખાઈશું અને સાંજે પેલું બાળક વાગે તો ચીઝ પાડવાની બંધ કર ટાઈમ નથી, એવું નહીં. either it is yes or what or neutral. મારે વાત નથી કરી. એનાથી નાનેથી સંસ્કાર પડતા હોય છે. બીજો એક સંસ્કાર છે એ તો બહુ ગજબનો છે. લોકો એમ કહે છે કે અંગ્રેજો ગયા ને તો થેન્ક યુ કહેવાનું અમને સોંપી ગયા. એક છોકરું જન્મે 10 વાગે તમે ચડે દોશો કે ખબર પડે કે ભાઈ છોકરું આવ્યું તો નોર્મલી આપણે હોસ્પિટલમાં જઈએ મળવા, છોકરું અડધો કલાક જૂનું છે, એની ઉંમર અડધો કલાકની છે. આપણા રિવાજ મુજબ તમે 100નું પત્તું કરીને એના હાથમાં મૂકવાની ટ્રાય કરો તો મમ્મી કહેશે, બાળકને કહેશે કે બેટા હાર્દિક અંકલને થેન્ક યુ કહો. છોકરાને રડવા સિવાય બીજું કંઈ આવડતું નથી. પણ સંસ્કાર આ છે કે એમ નાનેથી કહેવામાં આવે છે કે હાર્દિક અંકલને થેન્ક યુ કહો. હવે છોકરાને ખબર પડે કે આપણને કંઈ ખબર નથી, પણ ત્યાંથી શરૂ થઈ જાય. વાવ. સૌથી વધારે મને અહીંયા જે હું ગુજરાતમાં જોઉં છું જે બાપો નહીં કરી શક્યો હોય ને એ છોકરા પાસે કરાવવાની અપેક્ષા હોય. હું ડાક્ટર નહીં બન્યો, મારો છોકરો ડાક્ટર બન્યું અને એનું પ્રેશર તો એટલું બધું હોય છે કે અમે લોકો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જોઈએ છીએ એપ્રિલ મહિનામાં નાના બાળકોના જ્યારે ક્લાસ થતા હોય ત્યારે છોકરાઓ કહે છે કે મને લોહી જોઈને ઉપકા આવે છે અને પપ્પા કહે છે કે મારે સર્જન બનવાનું છે. એવું બી અમે થતું નથી. ચિલ્ડ્રન ગ્રો અપ. ડિફરન્સ થોડો રહે છે કે છોકરીઓ પ્રિન્સેસની બાબત મોટી થાય અને છોકરાઓનો કોઈ ક્લાસ નહીં. અમારી ફિલ્મમાં કહેવાનો રિવાજ બહુ છે. હું જ્યારે અમદાવાદ આવ્યો સુરતથી નવસારીથી ત્યારે મને આ જ મુશ્કેલી પડતી હતી. મારાથી નાની ઉંમરના માણસે હું મારાથી તું કહેવાતું પણ તમે બોલવાની શેવ બહુ જોવાની મોડી પડી. અમારી કોમ્યુનિટીમાં મમ્મીને કોઈ પણ દિવસ તું કહેતા નથી. આખી દુનિયાને તું કહી, મમ્મીને તમે કહેવાનું. એક બીજી વસ્તુ છે કે નાનેથી બાળકને ભણાવવામાં આવે છે. દરેકને પોતાના કર્મ પ્રમાણેનું કામ મળતું હોય છે. જે કામવાળી અમારે ત્યાં કામ કરે છે એને કોઈ તુકારે બોલાવતું નથી અને બાળકો એને આંટી કહે છે. મેં ક્યાં બીજે જોયું નથી કે બાળકો એને આંટી કહે અને એને તુકારે જો બહુ નાની હોય તો મા બાપ તુકારે બોલાવે, બાળકોને તુકારે બોલાવવાની છૂટ નથી. બરોબર. આ છે બહુ બેઝિક્સ છે. આખું નાનું છે પણ વેન યુ ઇટ મેગ્નિફાઈઝ અને પછીથી ને તમારી હેબિટ પડી જતી હોય છે. એકની એક વસ્તુ રિપીટ કરો ને કે હેબિટ પડી જાય. અહીંયા તમે હું રિક્ષામાંથી ઉતરું, રિક્ષાવાળો પૈસા માગે, એનો પૈસા આપું, થેન્ક યુ કહો તો મારી સામે જોયું છે કે એને આદત નથી હોતી. બાકી અંદર કેવું બીજો કોઈ દમ છે નહીં. સારા વિચાર, સારી વાણી, સારું વર્તન, જૂઠું બોલવાની મનાઈ, થેન્ક યુ કહેવાનું, મમ્મી પપ્પીને પણ થેન્ક યુ કહેવાનું અને પ્રેમ મળવાની ગેરંટી છે.
વાવ. કે સવારના મને પ્રેમ મળવાનો છે, ગમે તે કર્યું રાતે પણ મને પ્રેમ મળવાનો છે. એટલે બાળક છે ને બહુ એકદમ ફ્રી એટમોસ્ફિયરમાં મોટું થાય છે. રાઈટ. એ બહુ જરૂરી છે એકચ્યુઅલી. અને એના માઇન્ડના ડેવલપમેન્ટ માટે પણ આ બહુ જરૂરી છે કે પ્રેશર સાથે એ વસ્તુ બહુ જ અફેક્ટ થાય. કે પ્રેશરની અંદર એનું જે એકચ્યુઅલ નેચરલ ફોર્મ હોય, એનું જે નેચરલ એક ક્રિએટિવિટી બહાર આવી જોઈએ, એ દબાઈ જાય છે બહુ વાર. અને સર હવે અમે તો વી આર ફોર્ચ્યુનેટ ઇનફ કે તમારું સેન્સ ઓફ હ્યુમર અમે બહુ જ વાર લાઈવ સાંભળી ચૂક્યા છીએ. બટ અમે સાંભળ્યું છે કે પારસીઝમાં ઇન જનરલ સેન્સ ઓફ હ્યુમર બહુ જ સારું હોય છે. યુ ઓલ આર બ્લેસ્ડ વિથ અમેઝિંગ સેન્સ ઓફ હ્યુમર. એ કદાચ અમારા ડીએનએ હશે. અને DNA સાચવવા માટે આજથી લગભગ 20-25 વર્ષ પહેલા નોન પર્સી જોડે લગ્ન કરવાનો પણ વિવાદી નહોતો. તો બધું હવે તો બધું થઈ જાય છે. પણ એ સેન્સ ઓફ હ્યુમર મને પણ ખબર નથી ક્યાંથી આવી છે. અને એ સેન્સ ઓફ હ્યુમર છે ને એ સમજવી તો અમારા લોકો માટે બહુ કઠિન છે. ડોન પારસી એ સમજણ પડતી નથી. એ ટીવી પર મારો ઇન્ટરવ્યુ લેવાયો હતો. ડિક્લેર કરી ગયો. બ્રેક પછી રતુલ સાહેબ આપણને એક વન લાઇનર સમજાવે છે. મેં કીધું કે સમજાવીશ તને સમજ પડવાની નથી, એટલે સમજ પડશે તો તું એડિટિંગમાં કાપી નાખવાનો છે. તો કે બોલો તો ખરા. પછી બોલું છું, છોમલી અને કીચ કરતા કોને શીખવ્યું? બેનમથી છે. જો પૂરો થયો હશો. છોમલી હસબન્ડ એને પૂછે છે, છોમલી એ ઘરમાં કામ કરવા વાળી છોકરી છે. એનો હસબન્ડ એને પૂછે કે તને કિસ કરતા કોને શીખ્યું? કે શેઠે શીખ્યું. હમણાં પછી જોકમાં સ્ત્રીઓ પર જે બધા જોક બને છે એ બનતા નથી. મોસ્ટલી પારસીઓ પર પુરુષો પર જોક બને અને એમાં એને લફરામાં જ બતાવવામાં. એક અમારો બહુ જાણીતું ગાયન છે, ઓ મારી આઈ લવ મુંબઈ, ઓ મારી મુંબઈ આઈ લવ મુંબઈ. એવું એક ગાયન છે. એમાં અઠવાડિયાના 7 દિવસની ગોસિપ હોય છે કે સોમવારે શું થયું, રવિવારે શું થયું, બુધવારે શું થયું, આખા અઠવાડિયાની ગોસિપ એ ગાયનમાં. એમાં ગુરુવારે છે કે ગુરુવારે ગુસ્તાદજીની ગંગુ ચાલી ગઈ. ગંગુ એટલે કામ કરવાવાળી બાઈ ને ગુજરાતીઓ ગમે તે કહેતા, પારસીઓ એને મુંબઈમાં ગંગુ કહે. અચ્છા. ગુરુવારે ગુસ્તાદજીની ગંગુ ચાલી ગઈ, બહુ કાલાવાલા કીધા તો અભી પાછી આવી નહીં. જતા જતા ગુસ્તાદજીના હાથમાં 2 છોકરા સોંપી ગઈ. કે સૌરભજી લગ્ન કરો ના. ઉંમર કેટલી? 60. 60 વર્ષની ઉંમરે લગ્ન કરવાના છે. એ કરતો કેમ નથી? કારણ કે કોઈ સારી સ્કૂલની બાજુમાં મકાન શોધે છે. આ પણ સિગ્નિફિકન્ટ છે. સચ એન એક્સટેન્ટ કે પારસી કોઈ દિવસ મરી જતો નથી. ઓકે. હું આજે ઉકલી જાઉં તો કાલે તમે મારી વાઈફને પૂછો કે દસ્તુરજી કેમ દેખાત નથી, તો એમ કહેશે કે ફોટો ફ્રેમમાં ચાલી ગયા. એમની કહેશે કે મરી ગયા. ફોટો ફ્રેમ છે. શું થયેલું? ઘણા દિવસથી મારા પર બેટિંગ નહીં કર્યું. બીપમાંથી 2 કેચ ગયા, 2 LBWની આપી. ઓ વાવ. આખરે એમ રાત ઊંચો કરી. વાવ. કોઈ ઊંધે પડી કે એમ માદો પડી જાય, એમ થાય કે જવાની તૈયારીમાં છે, તો એમ નહીં કે હવે કંઈ કહેવાય નહીં એવું નહીં કે સૌરભજીને એવનની કાર, એવન એટલે માનવાચક છે એ હી, એવનની કાર કેમ્પ્સ કોર્નર પર પાર્ક થઈ ગઈ. હવે બોમ્બેના કેમ્પ્સ કોર્નર છે એ અમારી જે ફાઇનલ જવાની જગ્યા છે વસ્તુ જ્યાં એની આગળનું સ્ટેન્ડ છે કે એમની ગાડી કેમ્પ્સ કોર્નર પાર્ક થયેલી છે. હવે ટ્રાફિક જામ ઓછો થશે ને એ બંને ગાડી પહોંચી જશે. અરે બાપરે. બીજી પણ એક વસ્તુ છે કે જે માણસ મરી ગયો એ તો ગયો. હવે હી શુડ નોટ કાસ્ટ હિઝ શેડો ઓન અવર લાઈફ. એટલે એક બીજો રિવાજ છે કે મરી જાય પછી 4થે દિવસે અમે એવું માનીએ કે 4 દિવસ પછી એનો આત્મા જ્યાં જવાનો હોય ત્યાં જાય, ખબર નહીં ક્યાં જાય. બરાબર. 4થે દિવસે આખું ફેમિલી ભેગું થાય અને અમારી બહુ ફેવરિટ ડિશ દાન શાક. એને યાદ કરવાની શું, પણ પછી એને યાદ કરીને આંસુ પડવાની શું. એમ કે છોકરા કહે ને કે અંકલને શું થઈ ગયું, કે અંકલ દીકરા, અંકલ અત્યારે અમેરિકા જવાનો હોય ને આપણને ખબર છે કે પાછા આવવાના જ નથી, તો આપણે એમ સમજવાનું કે હવે અમેરિકા ગયા ને હવે પાછા આવવાના જ નથી. બોલો. એટલે એ સેન્સ ઓફ હ્યુમર છે ડીએનએમાં હોવી જોઈએ. મને કીધી
કે અમે કે ડરતા આવો. અને સર એક્ઝામ્પલ પણ બહુ સરસ આપ્યા દરેકે દરેક સેન્સ ઓફ હ્યુમરના. અને ઇવન સર એક મૂવી છે સેમ માનેકશોનું, ખ્યાલ હોય તો તમને, તો એમાં પણ એનો રોલ એવી રીતે જ બતાવે છે કે પીએમ સાથે પણ આ રીતે જ વાત કરે છે કે હેલો સ્વીટી અને એવી રીતે. એટલે એ પણ એક બહુ સરસ એમાં પોર્શન લીધો છે મૂવીમાં. અચ્છા એ સાચી છે. અને એટ ધેટ ટાઈમ હું તો 1971 વખત મારો કઝિન he was in the army. He was the original of all in Pakistan. So we have followed it very closely. And we have seen that he was addressing the Prime Minister as sweetie. હા રાઈટ યસ And she didn't mind. એકચ્યુઅલી એટલે એ કમ્યુનિટીને એ પીએમ પણ ઓળખતા હતા કે આ કમ્યુનિટીમાં સેન્સ ઓફ હ્યુમર ટોપ ઉપર છે, એટલે એ એડપ્ટ થઈ ગયા હતા. યસ બટ સર. ધીસ ઇઝ સો બ્યુટીફુલ કે એ લોકો પોતે પણ એટલા ખુશ રહે છે અને સામે સામે મળનારને પણ- તરત જ ખુશ કરી Because નાખે Firoz છે. Gandhi was a Parsi. હમણાં બધા અત્યારે બધા વિડીયો હા. Firoz Gandhi મુસ્લિમ હતું. It is nonsense. He was a downright Parsi. Okay. જે ગાંધી સરનેમ છે ને, એ ગાંધીજીની સરનેમ નથી, ફિરોઝ ગાંધીની સરનેમ છે. તો ફિરોઝ ગાંધી બોલો પારસી, કે એ લોકોને ખબર પડે કે આ બધું હસવા બોલવાનું ચાલુ જ હોય. ચાલુ જ હોય છે રાઈટ. એના કારણે વાતાવરણ આખું નોર્મલ. અને અમારા તો કોઈ વડીલની કઈ વડીલની ફિલ્મ ઉતારવાની છૂટ હોય છે છોકરાને, કોઈ વાત પણ નથી. હમણાં મારી દિનચર્યા એવી છે કે હું રાતના બેસીને લખું છું, એટલે દિવસે હું ગાઉં છું. મારા ગ્રેન્ડસને કૂતરો પાડ્યો છે, એનું નામ છે પોકર. સવારે ઊંઘમાંથી ઉઠે, ખાઈને ઊંઘી જાય, પૂછે ખાઈને ઊંઘી જાય. એવો દિવસે હું કરતો હોઉં છું, કારણ કે હું રાતના જાગતો હોઉં છું. તો મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન અને ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન, મારી 21 વર્ષની છોકરી એ ગ્રેટ ગ્રાન્ડ ચાઇલ્ડ છે. Oh my God. મને બેરામજી પોપકોર્ન કહે છે. બેરામજી પોપકોર્ન. ગામડામાં તમે જાઓ ને, ગુજરાતના ગામડામાં દાદાજી એટલે તો કઈ જોતું નથી, બેરામજી. Popcorn. અને મારું એક બીજું નામ છે બેરામજી બકરી. એકવાર મારા ઘરમાંથી રોજ મને સિગરેટ જોઈ ગઈ હશે, મારી વાઈફ મારા પર કતરાઈ હશે ને, તો હું કંઈ બોલ્યો નહીં, હું ડરાવ થઈને, એટલે એને પિક્ચર બનાવ્યું અને નીચે લખી બેરામજી બકરી. અને એવરીબડી કોઈને કંઈ ખોટું ન તો કોઈને ઘરમાં કોઈને કંઈક પ્રેઝન્ટ આપવાની હોય, હું મારી વાઈફને મોટા અક્ષરમાં કેપિટલમાં લખું, ધન મમ્મા, એ નાના અક્ષર લખું બેરામજી બકરી. બેરામજી પોપકોર્ન. એવરીબડી લાઇક્સ ઇટ. પ્રોબ્લેમ થતો નથી. પણ આ બધું છે ને, નોન પારસીને સમજવા માટે થોડી ડિફિકલ્ટી હોય છે. એટલે અમે જ્યારે બીજા વસ્તુ હોઈએ ત્યારે બહુ ડાયર ડુબીસ. ના સારું. But like you, who knows very, your family is my family. ના સર, એટલે હવે ખ્યાલ આવ્યો કે મતલબ તમારા ફેમિલીનું જે વાતાવરણ હોય છે એ બહુ જ સરળ હોય છે કોઈને પણ એડપ્ટ થવા માટે. એટલે એ બહુ સારી વસ્તુ છે ને, એ બધાએ શીખવા જેવી વસ્તુ છે. અચ્છા સર, હવે તમે આ મજાકીય સ્વભાવ તો છે, પણ તમે જે ફિલ્ડમાં બિલોંગ કરો છો, જેમાં તો 160+ બુક્સ લખી નાખી છે, મેનેજમેન્ટની સ્કિલ્સ ઉપર તમે લેક્ચર લો છો, તો સર એનો અગર થોડુંક ટૂંકમાં તમે કંઈક સમજાવી શકતા હો તો અમને પ્લીઝ સમજાવશો. એને મેનેજમેન્ટની વ્યાખ્યા હતી પહેલા 150 વર્ષ પહેલા, કે મેનેજમેન્ટ ઇઝ મેનેજિંગ પીપલ. હવે યુ કેન નોટ મેનેજ યોર સેલ્ફ. હાઉ કેન યુ મેનેજ 1000 પીપલ ઇન એ કંપની? નોનસેન્સ હતું, એટલે બંધ થઈ ગયું. પછી આવ્યું મેનેજમેન્ટ ઇઝ મેનેજિંગ એટલે એડમિનિસ્ટ્રેશન, રૂલ્સ, રેગ્યુલેશન્સ, પ્રોસિજર્સ, પોલિસીસ, એના પર વધારે ધ્યાન આપવા મળ્યું. આજે એવું કહેવાય છે કે મેનેજમેન્ટ ઇઝ મેનેજિંગ ધ નોલેજ ઓફ પીપલ. અચ્છા. It is not managing people. People are of all types. Managing knowledge of people. ટાટામાં, ઇન્ફોસિસમાં, વિપ્રોમાં, એ મોટી મોટી કંપનીઓમાં હમણાં એક ડેઝિગ્નેશન છે, વાઇસ પ્રેસિડેન્ટ કોર્પોરેટ ઇન્ટેલિજન્સ. આખી કંપનીમાં જે બધું નોલેજ હોય એ ભેગું કરીને એને ગોડાઉન બનાવવાનું, અને જે માણસે જે જોઈતું હોય એ યોગ્ય પ્રમાણમાં યોગ્ય ટાઈમે એને આપવાનું, એ એનું કામ છે. જે મેનેજમેન્ટની જો વ્યાખ્યા સીધી કરો તો બધું બરાબર થઈ જાય છે. બીજી એક વસ્તુ એ થાય છે કે મેનેજમેન્ટની અંદર કોઈ નોકરી કરવા આવતું નથી, એ સમજવાની જરૂર છે કે દરેક માણસ કરિયર બનાવવા માટે આવે છે, એની કારકિર્દી બનાવવા આવે છે. પેલા એમ કહેતા હતા ને, મારા કાકા એમ કહેતા હતા કે મારો શેઠ બી એક ને મારો ખોડાઈજી બી એક, ને 50 વર્ષ એક જ ઠેકાણે નોકરી કરી. એ બધા જમાના પતી ગયા, એ ચાલે એમ નથી. પણ જે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, એ ફ્લેક્સિબિલિટી આજ મેનેજમેન્ટમાં જ્યારે નથી આવતી ત્યારે તકલીફ થાય છે.
એક બીજી વસ્તુ હું જોઉં છું, એ બધી ઘણી બધી કંપનીઓને કન્સલ્ટેશન કર્યા છે. એમાં સૌથી વધારે જો કંઈક નડતું હોય કંપનીઓને તો ઉચ્ચ મેનેજમેન્ટનો ઈગો છે. હમ. એ ઈગો જ્યારે નડે છે ત્યારે સૌથી દુનિયાની મોટામાં મોટી કંપનીઓ સાફ થઈ જાય છે. મેં પાર્ક ડેવિસમાં નોકરી કરી, ફાર્માસ્યુટિકલ કંપની ઇટ વોઝ નંબર 1 ઇન ધ વર્લ્ડ. એની 40 દેશમાં બ્રાન્ચ હતી, બરાબર. એ બધી મોટી કંપની હતી અને એમને એક એન્ટીબાયોટિક બનાવ્યું હતું, ક્લોરોમાઇસિટિન નામનું, કે ટાઇફોઇડની ઉપરની પહેલી દવા હતી અને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક હતી. ઘણી બધા રોગોની ઉપર ચાલે એવું હતું. એ મગજમાં એવું આવ્યું કે અમારે જેવું કોઈ નહીં. હું જ્યારે ટ્રેનિંગમાં હતો એ વખતે ટેટ્રાસાઇક્લિન નામનું બીજું એન્ટીબાયોટિક. તો મેં પૂછ્યું અમારા મોટા સાહેબને, એ ટીચર અમારા હતા, એટલે પૂછ્યું ટ્રેનિંગ મેનેજરને કે ટેટ્રાસાઇક્લિન નામનું એન્ટીબાયોટિક આવ્યું છે, કોઈ ડૉક્ટર અમને પૂછશે તો ખરો ને કે ક્લોરોમાઇસિટિન સાથે એની સરખામણી કરો, તો મને શું જવાબ આપવાનો છે? જવાબ મને હજી યાદ છે. ટેટ્રાસાઇક્લિન ઇઝ a yellow antibiotic, yellow colored antibiotic, and whatever tetracycline does, chloromycetin does, and it does it much better. See, now, don't ask me foolish questions. તે દિવસે મને ખબર પડી કે આ કંપની હવે જવાની તૈયારીમાં છે. કે તે પહેલાં 8 વર્ષ નોકરી કરી ચૂક્યો હતો, મેં દુનિયા જોઈ હતી, બરાબર. એ મને ખબર પડી કે આ જો ઈગો આવો હોય કે અમને શું નવું છે એની નોંધ લેવાની પણ છૂટ જો નહીં હોય, પણ શું થશે, બરાબર. અત્યારે કંપની ડઝન્ટ એક્ઝિસ્ટ, ગઈ નહીં. તો એક બીજો રસ્તો છે કે આ ઈગોથી વધારે પડતું નુકસાન થાય છે. બીજું એક કારણ છે એટ્રિશન બહુ છે. સારા માણસને સાચવવા લોકો તૈયાર થતા નથી. અને સારા માણસ અમે સાચું નહીં તો એ ભાગી જશે. મેનેજમેન્ટમાં એક રમકડું છે, એનું નામ છે રશિયન ડોલ. વાય ઇઝ ઇટ કોલ્ડ રશિયન ડોલ? આઈ ડો, મને ખબર નથી, પણ એક મોટી ડોલ છે. એને ખોલો તો એમાંથી નાની ડોલ નીકળી, એને ખોલો તો એનાથી નાની ડોલ નીકળી, છેલ્લી ડોલ જે હોય એ આટલી નાની નીકળે. ધ મેસેજ ઇઝ કે તમે તમારા કરતાં ઓછા પ્રતિભાશાળી માણસોને એમ્પ્લોય કરશો તો એ પણ જ કરવાનો છે. એટલે ધીરે ધીરે કંપની વેચિયાની કંપની બની જશે. અને એ કંપની એક્ઝેક્ટલી આ વસ્તુ બની રહી છે. દરેકને પોતાની બીક લાગે છે કે હું મારા કરતાં હાર્દિક મારાથી વધારે સ્માર્ટ છે, મારે એને નહીં લેવો જોઈએ, બરાબર. મારાથી ઓછી પ્રતિભા વાળાને મારે લેવાથી હું સેફ છું. આ અત્યારે બધાને નડે છે. તો સર એટલે જ આટલી બધી જે કંપનીઝ છે, જે કહી શકાય કે આપણે ફોર્ચ્યુન 500 કંપનીઝ છે, તો એની એજ પણ જે ઘટી રહી છે, તો એનું એક કારણ આ પણ હોઈ શકે કે એનું મેઇન કારણ એટલું છે કે ફોર્ચ્યુન 500 ની કંપની કોવિડ પહેલા 40 વર્ષની લાઈફ હતી એવરેજ, બરાબર. અત્યારે 18 વર્ષની છે એવું કહે છે લોકો, ભગવાન જાણે, પણ બહુ ઓછી તો છે. છતાં તમે જુઓ તો ટાટાને 156 વર્ષ થયા, ગોદરેજ તમે જુઓ, શાપુરજી પાલનજી જુઓ, અડધું બપોર શાપુરજી પાલનજી, રાઈટ, યસ, બરાબર. વાડિયા તમે જુઓ, એ કંપનીઓ 100 વર્ષથી નજીક કેવી રીતે પહોંચી ગઈ? તો ઓનલી રીઝન વોઝ કે આપણે કંઈ પણ ખોટું કરવાનું નહીં, કે જેથી આપણું ધ્યાન ધંધા પર રહે. એ કંપનીઓમાં નડતું નથી એટલે એ લોકોની લાઈફ સ્ટાઈલ કમ્પેરેટિવલી વધારે છે. જેપનીઝ કંપનીઓ તમે જુઓ, લાઈફ સ્પેન વધારે છે, કારણ કે એ કંપનીઓ પણ એમ કહે છે કે એમને ધંધા પર ધ્યાન આપવા દો. અને એવું કે ખોટું કરવું નહીં કે જે આવીને પડે ત્યારે આપણું ધંધા પરથી ધ્યાન હટી જાય ને આપણે એની પાછળ વગી જઈએ, એવું કંઈ થાય. અને ઇવેન્ચ્યુઅલી એટ ધી એન્ડ ઓફ ધ ડે એથિક્સ ઇઝ ગુડ બિઝનેસ. એ મેં વાંચ્યું નથી, મેં અનુભવેલું છે કે એથિક્સ ઇઝ ગુડ બિઝનેસ. અને એથિકલ કંપનીઓ છે ને એ ઉપર જાય જ છે, એવું સવાલ જ નથી. રાઈટ, નાઇસ સર. હા, ઓલમોસ્ટ આઈ થિંક પ્રોપર આન્સર મળી ગયો. અને સર હવે એક તમારી એક પ્લસ પોઈન્ટ બી કહીશું કે તમે જે પણ જગ્યાએ જાઓ ને સર, તો ત્યાં એક પોઝિટિવ લાઈક એટમોસ્ફિયર થઈ ગયું, વાતાવરણ એવું થઈ ગયું હોય ને એવું ફીલ થાય છે. ઇવન તમારા તમે ઓફલાઈન પણ લેક્ચર્સ અટેન્ડ કરેલા છે, એટલે આખો હોલ તમારી પ્રેઝન્સ હોય ત્યારે આખા હોલમાં અલગ લેવલની એનર્જી આવી જાય છે. તો એનું કોઈક મતલબ કોઈક તમારું કોઈ પર્ટિક્યુલર કારણ હોય કે જે તમે શેર કરી શકો? આ બધી વાર્તા છે એવું મને લાગે છે. આ બધી વાત સાચી હોય એવું મને લાગતું નથી. એનું I don't know why, but if I were to face somebody, I do not face unprepared.
મને કોઈ એક્સટેમ્પર બોલવા કહે ને તો મારા જેવો ખરાબ બોલનારો કોઈ નથી. એમ કે ઊભા થઈ જાય કંઈ બોલો મને આવડતું જ નથી, કારણ કે મને તૈયારી કર્યા વગર હું ક્યાંય જતું નથી. કાગળિયા અહીંયા જોવા આવે તો અહીંયા અમારી પાસે આટલા કાગળિયા છે, દાંતના બેસીને કાપે એ કરે. મારે વિચાર કરે કાકો શું પૂછશે, એ તો મને ખબર જ છે કે અમુક ઘસેલા પીટેલા સવાલો મને પૂછ્યા કે જોઈ છે એની અંદર આવવાના જ છે, મને ખબર છે. એ તમારી તંદુરસ્તી કેમ સારી કે ભાઈ શું કરો છો ને શું ખાઓ છો શું કચરો કર એટલી વાર્તાઓ હોય છે મને ખબર છે. છતાં પણ એ કે યારી મારી પાસે બોલો બાકી કઈ લોકો એમ કહે છે કે આઈ એમ વેરી ઓપ્ટિમિસ્ટિક, વિચ ઇઝ રોંગ. આઈ એમ વેરી પેસિમિસ્ટિક. મેં જોયું છે કે જે માણસ ઓપ્ટિમિઝમ છે ને એ નસીબમાં વધારે પડતું એ બધું બરાબર થઈ જશે, કઈ બરાબર થતું નથી દુનિયામાં. જે પેસિમિસ્ટ છે ને એ કઈ સારું બરાબર થવાનું નથી, એટલે એ મહેનત કરશે હાર કરવા માટે. થોડું થોડું ઇધર ઉધર કરીને બાકીનું કહેવાય તો ઓપ્ટિમિઝમ. દુનિયા કઈ ઓપ્ટિમિઝમ નહીં, આજે દુનિયા પેસિમિઝમની દુનિયા છે. હવે પેસિમિસ્ટ હો ને તો તમે વિચાર કરશો, બરાબર? તમે એમ કહો અહીંયા આવ્યા ને આપણે કેટલો ફાઇન આપણે વિશે કેટલો ફાઇન સ્ટુડિયો છે, આપણો અડધો કલાક ગયો લાઇટ એડજસ્ટ કરતા આ કરતો ભાઈ. પેસિમિસ્ટ હોત ને તો આપણે જે અંદર જઈને આપણે કંઈ માતાજી કરવાની જ છે તો ઈ શુડ હેવ બીન પ્રિપેર્ડ. રાઈટ. એટલે આવ્યો ને એ બધું આ બધું ઇલેક્ટ્રિફાઈ થઈ જાય છે ને કઈ એટલી વાત છે કે જે માણસ પોતાનો સમય બગાડીને આપણી સામે આવીને બેઠો છે ને એને એજ્યુકેટ કરવો જોઈએ, અને એજ્યુકેટ કરતા નહીં આવડતા એન્ટરટેન કરવો જોઈએ. નાઇસ નાઇસ. સો નાઇસ. અને સર તમે તો 4 કાગળ બતાવ્યા, અમે લોકોએ રાત જાગીને આખી બુક લખી છે. એ સર એ તમે પૂછ્યું નથી, અમે લઈને નથી આવ્યા, એટલે તો અમે બી ઊંચી કરીને બતાવત કે અમે પણ આખી બુક પ્રિપેરેશન કરતા થઈ છે. સર યુઝ્યુઅલી જ્યારે પોડકાસ્ટ કે આવું કંઈક શૂટ કરતા હોઈએ ને તો જે હોસ્ટ હોય જેમને ક્વેશ્ચન પૂછવાના હોય એમને કોઈ ચિંતા ના હોય, કેમ કે અમારે તો ખાલી સવાલ પૂછવાના, જેને જવાબ આપવાનો છે એને ચિંતા હોય. આજે અમે બંને નર્વસ છીએ, અમને બીક લાગે છે સવાલ પૂછવા. તો મને તો અમારી નામની સામે મોઢે થયા તમારો સ્ટેટસ તમારો છોકરા જેવો છે. સાચી વાત છે. તમે આટલા ત્યારથી ઓળખી એટલે પોડકાસ્ટ ચાલુ કરવા પહેલા તમારા બદલે અમને ઓલ ધ બેસ્ટ કહેવાની જરૂર છે. એફએર ચાલતી હતી ત્યારે મેં ઘણી બધી સલાહો આપી. મારું નામ પણ એમણે જ આપ્યું. હા, તારું નામ પણ. અને સરની એક સારી વસ્તુ શું છે કે સર છે ને જે પણ એજ ગ્રુપ સામે હોય ને એની સાથે મેચ થઈ જાય છે, એ એનર્જી મેચ કરી શકે છે સર, તો એ પણ એક બહુ સારી વસ્તુ છે. અને એ જ ગ્રુપમાં એક જ ગ્રુપ છે, યુવાન લોકોનો ગ્રુપ હશે. મારી સોસાયટીમાં સિનિયર સિટીઝન, હું સૌથી સિનિયર છું, મારી ઉંમરનો કોઈ નથી. ગ્રુપ બનાવ્યું છે, બરાબર? હું મેમ્બર નથી, હું જતો નથી. આટલી બધું પરિસ્થિતિ છે. કેમ કે અંકલ તમે સુપર સિનિયર સિટીઝનમાં આવો છો એટલે તમે નહીં જતા. હું ગાડી કાઢતો હોઉં ને બહાર, છોકર મારે કે સાલો એકાદ દિવસ ભરવાનો તો છે જ. એ લાઇટમાં મોટરસાઇકલ હતી, હું મોટો થઈ ગઈ હું લગભગ 85 વર્ષ થઈ. મારી બુલેટ ચાલુ કરું કે ડોહાવ એમ કે તો બુલેટ નું ગાડી પણ ચાલાવું છું, મારી વાઈફ ની જાણે નાખી છે પણ ખબર છે ક્યાં છે. બસ બીજું શું કે સલાહ સૂચના આપવાની એવી મને ટેવ નથી. હું ગાડી કાઢતો હું મારા કરતા 10 વર્ષ જુવાન હોય, 80 વર્ષ. તમારે ડ્રાઈવર રાખવો જ જોઈએ. તો મારો જવાબ એ છે કે રાખવો જ જોઈએ. મારી પાસે પૈસા નથી, તમે પગાર આપતા હો તો રાખો, મારે ક્યાં વાંધો છે. એટલે ડોસો બીજી વાર બોલતો જ મારા ઘરે આવે ને મારી વાઈફ, તમે રસોઈ કરો છો? એ 87 વર્ષની છે. તમારે રસોઈઓ રાખવો જોઈએ. મેં કહેતા એમ જ કે મને રાખવો જોઈએ, તું મોકલી, મારી પાસે પૈસા નથી. પણ મને એમ લાગે છે કે યંગ માણસ તમે એનર્જીમાં માનતા હો તો આઈ ડોન્ટ નો, આઈ બિલીવ ઇન એનર્જી. હું તમને કોઈ એનર્જી આપી શકવાની સ્થિતિમાં નથી. આઈ એમ એવરી ઓલ્ડ પર્સન બટ આઈ એમ ગેટિંગ અ લોટ ઓફ એનર્જી ફ્રોમ 4 ઓફ યુ. એટલે હું તો જ્યારે હું ત્યારે હું તો પ્લસમાં જોઉં છું, માઇનસ તો નથી, કારણ કે ડોહાઓ જોડે ફરું જ નહીં. સુપર. સખત ઓસમ હતું સર. ઓકે. યુઝ્યુઅલી એમ એવું થાય ને કે આપણે આમ
કોઈ પણ આમ આવી રીતે જેમ એમણે કીધું કે દાદાની ઉંમરના કોઈની પાસે જઈએ ને એટલે આપણને એવું જ થાય કે કંઈક એડવાઇસ મળશે એન્ડ હી ઇઝ એબ્સોલ્યુટલી એન્ટી દાદુ બાળકો દૂર ભાગતા સર દાદા દાદી જોઈએ ને ક્યાંક તો કે કંઈક પૂછશે કાં તો કંઈક કહેશે ને એના કરતાં કે નીકળો. પણ તમે જેમ ફેમિલીનું બી વાતાવરણ કીધું કે ત્યાં તો કંઈ પણ ચાલે મતલબ ગમે તે મજાક પણ કરી શકો તમે એટલે એ બહુ સારી વસ્તુ છે સર.